આજે આપણે બનાવીશું નવી રીતે જમવાની સાથે પીવાની મજા પડે અને શરીરને ઠંડક અને તાજગી આપે તેવી એકદમ ટેસ્ટી છાશ। આ છાશની રેસીપી ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। તો એક બાઉલમાં લઈએ 1 કપ દહીં અને હવે દહીંને એકદમ સારી રીતે ફેટી લઈએ। તો અહીંયા મેં મોરું દહીંનો ઉપયોગ કર્યો છે, તમે ખાટું દહીં પણ લઈ શકો છો। તો દહીંને આપણે એકદમ સારી રીતે ફેટી લીધું છે। હવે તેમાં ઉમેરીશું 2 કપ પાણી અને હવે એકવાર મિક્સ કરી દઈએ। હવે આપણે ખાસ મસાલો બનાવી લઈએ જેનાથી આ છાશ પીવામાં ખૂબ જ સરસ લાગશે। તો જારમાં ઉમેરીશું એક મીડિયમ સમારેલી કાકડી। તો કાકડીને સમારતા પહેલા તમારે એકવાર ચેક કરી લેવી, કારણ કે ઘણીવાર કાકડી કડવી પણ નીકળે છે। હવે તેમાં ઉમેરીશું 1/4 કપ કોથમીર, 10 જેટલા ફ્રેશ ફુદીનાના પાન। અહીંયા આપણે ફુદીનાના પાનનો જ ઉપયોગ કરવાનો છે, ડાળીનો ભાગ નથી લેવાનો। સાથે 2 લીલા મરચાં। તો મરચાં તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછા લઈ શકો છો। હવે તેમાં ઉમેરીશું 8 થી 10 મીઠા લીમડાના પાન અને 1/4 કપ જેટલું દહીં ઉમેરી બધી જ સામગ્રીઓને એકદમ સ્મૂથ પીસી લઈએ। તો બધી જ સામગ્રીઓને આપણે એકદમ સ્મૂથ પીસી લીધી છે। હવે તેને છાશમાં ઉમેરી દઈએ। સાથે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન ખાંડ, અડધો ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું। અને હવે બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો ગરમીમાં શરીરને ઠંડક આપવાની સાથે તાજગી આપતી આ છાશ ઘરમાં બધાને બહુ જ ભાવશે। તો એકદમ ટેસ્ટી એવી છાશ બનીને તૈયાર છે। તમે એકવાર આ છાશને જમવાની સાથે સર્વ કરશો તો રોજ આ જ રીતે બનાવશો, એટલી ટેસ્ટી લાગે છે। તો તમને આ છાશની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।